કરજણ નેશનલ હાઈવે 48 ઉપર લાકોદરા પાટિયા પાસે બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત, 10 થી 15 મુસાફરો ઘાયલ. કરજણ નેશનલ હાઈવે 48 ઉપર આજ રોજ વહેલી સવારના સુમારે સુરતથી દિલ્હી રાજકોટ તરફ જતી લક્ઝરી બસને લાકોદરા પાટિયા પાસે સાઈડમાં શટડાઉન થઈ પડેલી લક્ઝરી બસ સાથે ધડાકાભેર ભટકાતા અફરાતફરી મચી જવા પામી હતી. બે લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા કરજણ ફાયરને કોલ મળતા કરજણ ફાયરના જવાનો દ્વારા બસમાં ફસાયેલા મુસાફરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં બેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 10 થી 15 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ થનાર ધર્મેશભાઈ બાબુભાઈ કાકડિયા રહે સુરત અને સકીનાબેન પટેલ રહે રાજકોટનો સમાવેશ થાય છે. અકસ્માતની ઘટનાને લઈ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.